Hey, hello everyone. Good morning. How are you all? Better? I hope all are doing well. So in last lecture we have seen question number 2. Now we move on to the question number 3. And the question number 3 is on your screen. And it is short note on non-performing assets, that is NPA. ક્વેશ્ચન નંબર 3 આપણને આપેલો છે નોન પરફોર્મિંગ એસેટ્સ વિશે ટૂંક નોંધ આપો, જેને શોર્ટમાં કહેવામાં આવે છે NPAs. ઓકે, ઇન યોર બુક પેજ નંબર 124 યુ હેવ ગિવન ધીસ પોઈન્ટ, જે તમે બુકની અંદર પણ જોઈ શકો છો. 124 નંબરના પેજ ઉપર આપવામાં આવેલું છે નોન પરફોર્મિંગ એસેટ્સ, ઇટ્સ મિનિંગ, રીઝન ફોર ધ ગ્રોથ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. So first we'll see meaning of NPA. A loan or lease that is not meeting its stated principal and interest payment, banks usually classify as an non-performing assets. એટલે કે બેંક માટે એવી લોન અથવા એવી લીઝ કે જે પ્રિન્સિપલ અમાઉન્ટને હાસિલ ના કરતી હોય અથવા તો ઇન્ટરેસ્ટ પેમેન્ટમાં એટલું રિટર્ન ન મળતું હોય તો બેંક એવી અમાઉન્ટને અથવા તો એવી અસેટ્સને નોન પરફોર્મિંગ અસેટ્સ તરીકે દર્શાવે છે. એની કોમર્શિયલ લોન્સ વિચ આર મોર દેન 9 days overdue and any consumer loan which are more than 180 days overdue, more generally and assets which are not producing income. એટલે આપણને કહેવામાં આવેલું છે કે જે કોમર્શિયલ લોન્સ છે એ 9 દિવસ કરતાં વધારે ઓવરડ્યુ થાય અથવા કોઈ કન્ઝ્યુમર લોન છે કે જે 180 દિવસ કરતાં વધારે ઓવરડ્યુ થાય તો એવા વસ્તુને એવી અસેટ્સને આપણે શું કહી શકીએ છીએ? નોન પરફોર્મિંગ અથવા તો નોન પ્રોડ્યુસિંગ ઇન્કમ કહી શકીએ છીએ. ઓકે, સો રીઝન ફોર ગ્રોથ ઓફ નોન પરફોર્મિંગ એસેટ્સ. તો રીઝન ફોર નોન પરફોર્મિંગ અસેટ્સના ગ્રોથમાં આપણને કહેવામાં આવેલા છે ઓન પેજ નંબર 125 યુ હેવ ગિવન ટોટલ 14 ડિફરન્ટ રીઝન ફોર ગ્રોથ ઓફ NPAs. ઓકે, તો ફરી એકવાર કહી દો, નોન પરફોર્મિંગ અસેટ્સ એટલે કે એવા પ્રકારની એસેટ્સ કે જેની ઉપર આપણને કોઈ વધારે પડતું ઇન્કમ પ્રાપ્ત ના થતી હોય. તમે કોઈ વસ્તુ લીધેલી હોય પરંતુ એ વસ્તુને લીધા પછી તમને એના ઉપર જો સારું એવું રિટર્ન ન મળે તો આપણે એને શું કહીશું? નોન પરફોર્મિંગ અસેટ્સ કહી શકીએ છીએ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ ધ રીઝન ફોર ગ્રોથ ઓફ ધ નોન પરફોર્મિંગ અસેટ્સ. સો નંબર 1 ઇઝ ઇમ્પ્રોપર સિલેક્શન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઓફ બોરોવર્સ એન્ડ ધેર એક્ટિવિટીઝ. એટલે કે જે સિલેક્શન છે એ કેવું છે? ઇન પ્રપોર્શન છે. અને જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવેલું છે બોરોવર્સ દ્વારા અથવા તો એમની જે એક્ટિવિટીઝ છે એ પ્રોપર હોતી નથી. ઓકે, નંબર 2 ઇઝ લેક ઓફ પ્રોપર પ્રી એપ્રાઇઝલ ઓફ પ્રપોઝડ પ્રોજેક્ટ એન્ડ ફોલોઅપ. એટલે કે જે તમે પ્રોજેક્ટ હાથમાં ધરવાના છો અથવા તો એના માટે જે તમે ફોલોઅપ તૈયાર કરેલું છે એ તમે જેવું ખરેખરમાં કરવું જોઈએ તેવું થયું ન હોય તો પણ આપણને અમુક અસેટ્સમાં શું જોવા મળે છે? નોન પરફોર્મિંગ અસેટ્સ જોવા મળે છે. Then number 3 is inadequate working capital lending to operational issue. એટલે કે ઓપરેશનલ ઇશ્યુ માટે જે વર્કિંગ કેપિટલ છે કેવી હોય? ઇનએડ્યુકેટ હોય તો એ પણ શું બની જાય છે? NPA બની જાય છે. Then number 4 is difficult to perform financial liabilities because of under and untimely financing. એટલે કે તમે જે ફાઇનાન્સિંગ કરો છો એ અનટાઇમલી હોય અથવા તો અંડર એટલે કે ઓછું હોય અમાઉન્ટ કરતાં. કોના કરતાં? જે ફાઇનાન્શિયલ લાયબિલિટી છે એના કરતાં. તો એ ડિફિકલ્ટ બની જાય છે અને લાસ્ટમાં એ નોન પરફોર્મિંગ અસેટ્સ બની જતી આપણને જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ ડિલે ઇન કમેન્સિંગ એન્ડ કમ્પ્લીટિંગ ધ પ્રપોઝડ પ્રોજેક્ટ. એટલે કે જે પ્રોજેક્ટ છે એ તમે ધાર્યું હોય અને એ સમય પૂરું ન થઈ શકે તો પણ ઘણી વખતે જે એસેટ છે એ નોન પરફોર્મિંગ એસેટ બની જતી આપણને જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ નોન કમ્પ્લાયન્સ ઇન ટર્મ્સ એન્ડ કન્ડિશન સેક્શન બાય ધ બેંક્સ. એટલે કે જે બેંકની ટર્મ્સ અને કન્ડિશન છે એની સાથે જો કમ્પ્લાયન્સ ના થતી હોય તો પણ આપણને NPA ક્રિએટ થતા જોવા મળે છે. Then inability of companies to raise capital through the issue of equity shares and debenture. એટલે કે જે ઇસ્યુ કરવાની હોય છે ઇક્વિટી શેર્સ અને ડિબેન્ચર તો એની અંદર પણ ઘણી વખતે એબિલિટીઝ આપણને ઓછી વધતી જોવા મળે છે જેના કારણે NPA ક્રિએટ થતી આપણને જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ મોર ટાઈમ કન્ઝ્યુમ ઇન લીગલ પ્રોસેસ એન્ડ રિયલાઇઝેશન ઓફ સિક્યુરિટી. અને ઘણી વખતે જે કાયદાકીય કાર્યવાહી હોય છે
અથવા જો સેક્યુરિટીઝ છે એનું રિયલાઇઝેશન કરવું હોય છે, એની પાછળ ઘણો બધો ટાઈમ જો વધારે વપરાઈ જાય તો એ અસેટ પણ ઘણી વખતે શું બની જાય છે? નોન પરફોર્મિંગ અસેટ બની જાય છે. નેક્સ્ટ વન ઇઝ ફેલિયર ટુ એનાલાઇઝ ધ બિઝનેસ એન્વાયરમેન્ટ, એટલે કે જે બિઝનેસનું એન્વાયરમેન્ટ છે એને એનાલાઇઝ કરવામાં ફેલિયર જાય. એન્ડ ટોન આઈડેન્ટિફિટી પ્રોબ્લેમ્સ ઇન એડવાન્સ, અને ઘણી વખત શું થઈ જાય છે? જે પ્રોબ્લેમ્સ છે એને તમે ધારી ન હોય અને બની જાય તો એના કારણે પણ આપણને અસેટ્સમાં નોન પરફોર્મિંગ અસેટ્સ જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ ડાયવર્ઝન ઓફ ફંડ ફોર એક્સપાન્શન ઓર મોડર્નાઇઝેશન ઓફ ધ સેટિંગ ઓફ ન્યૂ પ્રોજેક્ટ, અને ઘણી વખતે નવા પ્રોજેક્ટ બનાવવા માટે અથવા તો એક્સપાન્શન અને મોડર્નાઇઝેશન કરવા માટે જે ફંડ્સ છે એ એક જગ્યાએ લગાવવાની જગ્યાએ આપણે કોઈ બે જગ્યાએ એને વાપરી નાખીએ તો પણ એનપીએની સંખ્યામાં વધારો થઈ જાય છે. ધેન નેક્સ્ટ વન ઇઝ પુઅર ડેપ્ટ મેનેજમેન્ટ બાય ધ બોરોવર્સ લેન્ડિંગ ટુ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, અને ઘણી વખતે જે બોરોવર્સ છે એના કારણે જે ડેપ્ટનું મેનેજમેન્ટ છે એ પુઅર હોય તો એના કારણે પણ આપણને ઘણી વખતે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં લેન્ડિંગમાં પણ થતી જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ વોલ્યુન્ટરી ડિફોલ્ટ, ઘણી વખતે અમુક લોકો જાણી જોઈને ડિફોલ્ટ કરતા હોય છે. મિસએપ્રોપ્રિએશન ઓફ ફંડ, એટલે કે જે ફંડ્સ છે એને કોઈ ખોટી જગ્યાએ બતાવતા હોય છે, અથવા તો મેનેજમેન્ટમાં ડિસ્પ્યુટ થતું હોય, મિસમેનેજમેન્ટ થતું હોય, અથવા તો ફ્રોડ થતો હોય, તો આ બધી જ વસ્તુઓના કારણે આપણને એનપીએમાં વધારો થયેલો જોવા મળે છે. દેન નેક્સ્ટ વન ઇઝ બિઝનેસ ફેલિયર બીકોઝ ઓફ ધ નેગેટિવ ઇફેક્ટ ઓફ ટ્રેડ સાયકલ, અને ઘણી વખતે જે વેપાર ચક્ર છે એની નેગેટિવ ઇફેક્ટના કારણે પણ બિઝનેસ ફેલિયર થાય છે અને એની સાથે સાથે આપણને એનપીએમાં વધારો થયેલો જોવા મળે છે. એન્ડ લાસ્ટ વન ઇઝ એરર ઓર મિસ્ટેક ઓન ધ પાર્ટ ઓફ બેંક ઇન ક્રેડિટ અપ્રાઇઝલ મોનિટરિંગ એન્ડ ફોલોઅપ્સ, ડિલે ઇન ધ સેટલમેન્ટ પેમેન્ટ્સ એક્સેટ્રા, અને ઘણી વખતે બેંક દ્વારા પણ જે ક્રેડિટ એપ્રાઇલ મોનિટરિંગ છે એ પ્રોપરલી ના કરવામાં આવેલું હોય, ફોલોઅપ બરાબર ના કરવામાં આવેલું હોય, અથવા તો જે પણ સેટલમેન્ટ ઓફ પેમેન્ટ છે એની અંદર બહુ વધારે પડતી વાર લગાવવામાં આવેલી હોય, એટલે કે ડિલે કરવામાં આવેલું હોય, તો પણ એનપીએની સંખ્યામાં વધારો થયેલો આપણને જોવા મળે છે. સો ધીસ ઓલ આર ધ રીઝન ફોર ગ્રોથ ઓફ નોન પરફોર્મિંગ અસેટ્સ. ઓકે, now we have given the impact on NPAs, એટલે કે જે એનપીએ છે એની ઇમ્પેક્ટ આપવામાં આવેલી છે આપણને. So these are the point which comes under impact on NPAs. So number one is leads towards credit risk management, જે શું કરે છે? ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ તરફ લઈ જાય છે. The most important business implication of the NPAs in that it leads to the function of credit risk management, એ શું કરે છે? હંમેશા ક્રેડિટ રિસ્ક મેનેજમેન્ટ તરફ પોતાને લઈ જાય છે. The staff would be preoccupied with the recovery procedure, જે સ્ટાફ છે એને પ્રીઓક્યુપાઈડ કરવી પડે છે રિકવરી પ્રોસિજર સાથે, rather than concentrating on the expanding of business, એટલે કે એ લોકો જે બિઝનેસ છે એને એક્સપાન્ડ કરવાની જગ્યાએ રિકવરીને પ્રોસિજરમાં એમને લગાવવા પડતા હોય છે. ઓકે, જેના કારણે ક્રેડિટનું રિસ્ક પણ વધી જાય છે. નંબર 2 ઇઝ ડિક્રીઝ પરફોર્મન્સ એન્ડ પ્રોફિટેબિલિટી, આના કારણે જે પરફોર્મન્સ છે, પ્રોફિટેબિલિટી છે એમાં ઘટાડો થયેલો જોવા મળે છે. NPA engage the banking staff with the measure of recovery of NPA that includes filing suits to recover loan amount. ઘણી વખતે NPA ની અંદર આપણને બેન્કિંગનો સ્ટાફ શું કરતું હોય છે? જે લોનની અમાઉન્ટ છે એને રિકવર કરવા માટેના કામો કરતા હોય છે, ઇન્સ્ટેડ ઓફ ડિવોટિંગ ટાઈમ ફોર પ્લાનિંગ એન્ડ મોબિલાઇઝેશન ઓફ ફંડ્સ. થસ ઇટ ડિક્રીઝ ધ પરફોર્મન્સ એન્ડ પ્રોફિટેબિલિટી, આના કારણે ઘણી વખતે જે એમના કાર્યો છે અથવા તો જે બેંકની પ્રોફિટેબિલિટી છે, નફાકારકતા છે, એના ઉપર પણ આપણને ઘટાડો થયેલો જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ ચેન્જ ઇન ધ બેન્કર્સ વ્યૂ પોઈન્ટ, જે બેન્કર્સ વ્યૂ પોઈન્ટ છે એમાં પણ ઘણી વખતે બદલાવ આવી જાય છે એનપીએના કારણે. Because NPA, there is a possibility of change in the banker's viewpoint which may prevent the credit expansion to productive purpose. Bank may fund towards the risk-free credit, মানে બેંક માટે ઘણી વખતે ફંડ બની જાય છે towards the risk-free credit which is not positive for the growth of economy, જેના કારણે આપણને ખબર છે કે જે growth of economy થવું જોઈએ એ પોસિબલ થઈ શકતું નથી. નંબર 4 is પ્રોબ્લેમ ઓફ એનપીએ અકાઉન્ટ, અને ઘણી વખતે જે એનપીએના અકાઉન્ટ છે એમાં પણ આપણને પ્રોબ્લેમ જોવા મળે છે. બેંક કેન નોટ ક્રેડિટ ઇન્કમ ટુ ધેર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ટુ ધ ડેબિટ ઓફ લોન અકાઉન્ટ અનલેસ રિકવરીઝ ધેર ઓફ ટેક પ્લેસીસ. ફરી એકવાર વાંચું છું. બેંક કેન નોટ ક્રેડિટ ઇન્કમ ટુ ધેર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ટુ ડેબિટ ઓફ લોન અકાઉન્ટ અનલેસ રિકવરી
there takes place. એટલે કે જ્યાં સુધી રિકવરી થતી નથી લોનના અમાઉન્ટની ત્યાં સુધી જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની અંદર ડેબિટ કરવાની હોય છે લોનની અમાઉન્ટ એ કરી શકતા નથી. એન્ડ ઇન્ટરેસ્ટ ઓર ધ અધર ચાર્જીસ ઓલરેડી ડેબિટેડ, જે ઇન્ટરેસ્ટની રકમ છે અથવા તો બીજા જે ચાર્જીસ છે એ ઓલરેડી ડેબિટ થયેલી હોય બટ રિકવર્ડ હેવ ટુ બી પ્રોવાઇડેડ ફોર ધ પ્રોવિઝન, પરંતુ સામે શું હોવું જોઈએ, રિકવરી પણ થયેલી હોવી જોઈએ. એન્ડ પ્રોવિઝન ઓફ ધ અમાઉન્ટ ફોર ધ ગ્રોસ એનપીએસ ઓલ્સો બી મેડ, જેના કારણે આગળનો અકાઉન્ટ તમે શું કરી શકો, ટેલી કરી શકતા હોય. પરંતુ જો અમાઉન્ટ રિકવર થયેલી ના હોય તો ઘણી વખતે એનપીએ અકાઉન્ટમાં પણ આપણને પ્રોબ્લેમ થયેલી જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ impact on the loan growth. One account is NPA. All the loan amount of the borrowers would better as NPA. Thus, NPA will create a wide impact and it will adversely affect the loan growth. જો કોઈ એક NPA અકાઉન્ટ હોય તો એની સામે જેટલા પણ લોનના અકાઉન્ટ હોય છે એ બધા ઉપર અસર થતી જોવા મળે છે અને એના કારણે ઘણી વખતે જે લોનની ગ્રોથ હોય છે એ પણ શું થઈ જાય છે, અટકી જતી આપણને જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ સિરિયસ ઇમ્પેક્ટ ઓન ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. આના કારણે ઘણી વખતે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે એના ઉપર સિરિયસ ઇમ્પેક્ટ થયેલો પણ જોવા મળે છે. The most serious impact of NPA is on financial institution which tend to own large portfolio. જેના કારણે આપણને ઘણા બધા જે લાર્જ પોર્ટફોલિયો છે એના ઉપર ઇનડાયરેક્ટલી ધ કસ્ટમર ઓફ ધીસ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ ઓલ્સો ઇમ્પ્લિકેટેડ. એટલે કે જે લાર્જ પોર્ટફોલિયો હોય છે, જે કસ્ટમર્સ લોકો છે અથવા તો જે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ છે એના ઉપર આપણને ઘણી બધી ઇમ્પ્લિકેશન્સ આવેલી જોવા મળે છે. ઓકે, then last but not the least is impact on development of the nation. એટલે કે દેશના ડેવલપમેન્ટ ઉપર પણ શું કરે છે, ઇમ્પેક્ટ હોય છે આનો. NPA is not only affecting the banks and its intermediaries, it is having impact on the development of the nation as well. એના કારણે ફક્ત બેંક અને ઇન્ટરમીડિયેટ્સનું નુકસાન થતું નથી પણ સાથે સાથે દેશનું પણ ઘણું બધું નુકસાન થાય છે. ફોર અ બેંક NPA મીન્સ અનસેટલડ લોન. બેંક માટે NPA મતલબ શું થાય છે, અનસેટલડ લોન થાય છે. ફોર વિચ દે હેવ ટુ ઇન્ક્યુર ફાઇનાન્શિયલ લોસીસ, અને એના કારણે ઘણી વખત એમને ફાઇનાન્શિયલ લોસનો પણ સામનો કરવો પડતો હોય છે. અને એટ ધ એન્ડ જો બેંકને નુકસાન થાય તો સામે દેશને પણ નુકસાન થતું જોવા મળે છે. ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ ધ ઇમ્પેક્ટ ઓન નોન પરફોર્મિંગ અસેટ્સ. સો અહીંયા આપણો જે ક્વેશ્ચન નંબર 3 છે ફ્રોમ ચેપ્ટર નંબર 1 પાર્ટ નંબર 1 ઓફ યુનિટ નંબર 3 એ કમ્પ્લીટ થાય છે. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરીઝ, પ્લીઝ લેટ મી કમ ટુ નો. તમે મને જાણકારી આપી શકો છો. યુ કેન મેક કમેન્ટ ઇન ધ કમેન્ટ બોક્સ. ઓકે, વિલ ટ્રાય ટુ કેચ યુ એઝ સુન એઝ પોસિબલ. See you all in the next lecture. Till then, read hard, study hard. Bye bye and take care.